નમસ્કાર। તો મિત્રો તારીખ 28/7/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ આગામી સપ્તાહ દરમિયાન સોના ચાંદીનું વલણ કેવું રહી શકે છે, કયા પરિબળો અસર કરતા રહી શકે છે તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો આજે 1 ગ્રામ ચાંદી 116 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને કિલો ચાંદી આજે 1,16,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। પ્રતિ 1 કિલોએ ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,164 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,312 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,640 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,16,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,997 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 79,976 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 99,970 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,99,700 રૂપિયા સુધી બજાર રહી હતી। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 7,498 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 59,984 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,980 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,49,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો આવનારું સપ્તાહ દરમિયાન 3 મહત્વપૂર્ણ નિર્ણયો છે તે સોનાની બજારને અસર કરતા રહી શકે છે। ખાસ કરીને અત્યારે $3345 નજીક સોનાની બજારની સ્થિતિ જોવા મળી રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો આ સપ્તાહ દરમિયાન એટલે કે 1 ઓગસ્ટના રોજ જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ રેટ લગાડવામાં આવ્યા છે તે લાગુ થશે। તો તેની સીધી અફેક્ટ છે તે બજાર ઉપર જોવા મળશે। જ્યારે ખાસ કરીને અમેરિકામાં એક મહત્વપૂર્ણ વ્યાજ દરો બાબતે મીટિંગ પણ થવાની છે, તો આની અસર પણ સીધી રીતે અસર બજાર ઉપર જોવા મળશે। અને ખાસ કરીને આગામી સપ્તાહ દરમિયાન જે વિવિધ પરિબળોની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે અનેક એવા પરિબળો છે જેમાં ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે, તે પણ એક પ્રકારે બજારને અસર કરતા રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ તમામ પરિબળોને આધીન આગામી સપ્તાહ દરમિયાન એટલે કે જે આવનારું સપ્તાહ છે તેમાં $100ની વધઘટ જે સપ્તાહ છે તેમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે। જો વધુ તૂટશે તો 3250 અથવા તો હાઈ જશે તો 3300 પ્લસની સપાટી પણ જોવા મળી શકે છે સોનાની બજારમાં। તો ડોલર સામે રૂપિયો છે તે 86 રૂપિયા અને 44 પૈસા નજીક અત્યારે જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને આગામી સમયમાં વધુ શક્યતાઓ અત્યારે ઘટાડા તરફી માહોલ રહે તે પ્રકારની વધુ જણાઈ રહી છે। ધન્યવાદ।